અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ફરી એકવાર ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. શિકાગોના એક એરપોર્ટ પરથી ઉત્તર ગુજરાતના આશરે 25 વર્ષીય એક ગુજરાતી યુવકની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર આ યુવક ડોમેસ્ટિક ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ પર પહોંચ્યો હતો, પરંતુ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન જ તેની ઓળખ અને ઇમિગ્રેશન સંબંધિત વિગતો સામે આવતા તેને રોકી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ આ યુવક આઈસના ડિટેન્શન સેન્ટરમાં છે અને તેની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના માત્ર એક વ્યક્તિની ધરપકડ પૂરતી સીમિત નથી, પરંતુ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક ગંભીર ચેતવણી સમાન બની છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં નોંધપાત્ર કડકાઈ જોવા મળી રહી છે અને હવે માત્ર બોર્ડર પર જ નહીં, પરંતુ દેશની અંદર પણ વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા નિયમોનું વધુ કડક પાલન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ યુવક લગભગ 2 થી 2.5 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો. પરિવારનું સપનું હતું કે દીકરો અમેરિકામાં અભ્યાસ કરશે, ડિગ્રી મેળવશે અને પછી પોતાના ભવિષ્યને નવી દિશા આપશે. પરંતુ અમેરિકા પહોંચ્યાના થોડા જ દિવસોમાં તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ સ્ટુડન્ટ વિઝા પર આવેલા દરેક વિદ્યાર્થી માટે પોતાની માન્ય શૈક્ષણિક સંસ્થામાં નિયમિત હાજરી આપવી અને અભ્યાસ ચાલુ રાખવો ફરજિયાત હોય છે. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ છોડી દે અથવા કોલેજમાં હાજરી ન આપે તો તેની માહિતી કોલેજ દ્વારા ACVIS સિસ્ટમમાં અપડેટ કરવામાં આવે છે. ACVIS એટલે કે સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સિસ્ટમ, જે અમેરિકાની સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના રેકોર્ડ જાળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એકવાર ACVIS રેકોર્ડ સમાપ્ત થઈ જાય પછી વિદ્યાર્થીનું કાયદેસરનું ઇમિગ્રેશન સ્ટેટસ પણ જોખમમાં આવી જાય છે અને ત્યારથી તે વ્યક્તિ ઇમિગ્રેશન કાયદાની દ્રષ્ટિએ ગંભીર મુશ્કેલીમાં આવી શકે છે. હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આ યુવક એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેનું વિઝા માન્ય હતું કે સમાપ્ત થઈ ગયું હતું. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે ભલે વિઝા પાસપોર્ટમાં માન્ય દેખાતું હોય, જો વ્યક્તિએ પોતાના વિઝાની શરતોનું પાલન ન કર્યું હોય અને ACVIS સ્ટેટસ સમાપ્ત થઈ ગયો હોય તો તે કાયદાકીય રીતે ગંભીર મુશ્કેલીમાં આવી શકે છે. ઘણા લોકો માત્ર વિઝાની એક્સપાયરી તારીખ જોઈને નિશ્ચિંત થઈ જાય છે, પરંતુ અમેરિકામાં વિઝા અને ઇમિગ્રેશન સ્ટેટસ બંને અલગ બાબતો છે. વિઝા માત્ર અમેરિકામાં પ્રવેશ માટેનો દસ્તાવેજ છે, જ્યારે દેશમાં કાયદેસર રહેવાનો આધાર વ્યક્તિના ઇમિગ્રેશન સ્ટેટસ પર રહે છે. આ ઘટનાએ ફરી એકવાર એ ચર્ચાને વેગ આપ્યો છે કે શું અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી હવે અનડોક્યુમેન્ટેડ અથવા સ્ટેટસ ગુમાવી ચૂકેલા લોકો માટે જોખમી બની શકે છે. ઇમિગ્રેશન સંબંધિત માહિતી મુજબ અમેરિકાની વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે ડેટા શેરિંગની વ્યવસ્થા સતત મજબૂત બની રહી છે. જો કોઈ વ્યક્તિનું ઇમિગ્રેશન સ્ટેટસ રદ થઈ ગયું હોય, તેણે વિઝાની શરતોનો ભંગ કર્યો હોય, ઓવરસ્ટે કર્યો હોય અથવા તેની સામે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હોય, તો તે સંબંધિત માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના ડેટાબેઝમાં ઉપલબ્ધ હોઈ શકે છે. વિવિધ પરિસ્થિતિઓમાં કાયદા અમલવારી એજન્સીઓ આ માહિતીનો ઉપયોગ કરી શકે છે. જો કે દરેક ડોમેસ્ટિક મુસાફરની ઇમિગ્રેશન ચકાસણી થાય છે એવું કહેવું યોગ્ય નથી, પરંતુ જે લોકો પહેલેથી જ ઇમિગ્રેશન સિસ્ટમના રડાર પર હોય તેમના માટે જોખમ વધી શકે છે. ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આજના સમયમાં સરકાર પાસે અલગ અલગ એજન્સીઓના ડેટાને જોડવાની ક્ષમતા વધી ગઈ છે. એરપોર્ટ, કોર્ટ, ઇમિગ્રેશન ઓફિસ, કાયદા અમલવારી એજન્સીઓ અને અન્ય સરકારી વિભાગો પાસે ઉપલબ્ધ માહિતીના આધારે જે લોકો પહેલેથી જ ઇમિગ્રેશન કાર્યવાહી હેઠળ હોય તેમની ઓળખ સરળ બની શકે છે. જો કોઈ વ્યક્તિને ફાઇનલ રિમૂવલ ઓર્ડર આપવામાં આવ્યો હોય અથવા તે લાંબા સમયથી સ્ટેટસ વિના રહેતો હોય તો તેની દરેક હિલચાલ પર વધુ નજર રાખવામાં આવી શકે છે. આ કારણસર હવે ઘણા ઇમિગ્રેશન વકીલો પોતાના ક્લાયન્ટોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી રહ્યા છે. આ કેસમાં સૌથી મોટો કાયદાકીય પડકાર એ છે કે યુવકે સ્ટુડન્ટ વિઝાની મૂળભૂત શરતોનું પાલન કર્યું નથી. અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા માત્ર ભણવા માટે આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ અભ્યાસ છોડીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય અથવા નિયમિત હાજરી ન આપે તો તેનું સ્ટેટસ જાળવવું મુશ્કેલ બની જાય છે.
વધુમાં જો તપાસ દરમિયાન એવું બહાર આવે કે તેણે લાંબા સમય સુધી અનધિકૃત રીતે નોકરી પણ કરી હોય તો કેસ વધુ જટિલ બની શકે છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં અનધિકૃત રોજગાર પણ ગંભીર મુદ્દો માનવામાં આવે છે અને તે ડિપોર્ટેશનની કાર્યવાહી પર અસર કરી શકે છે. ઘણા લોકો આવી પરિસ્થિતિમાં અસાયલમનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ અહીં પણ કાયદો ખૂબ સ્પષ્ટ છે. સામાન્ય રીતે અમેરિકામાં પ્રવેશ કર્યા પછી 1 વર્ષની અંદર અસાયલમ માટે અરજી કરવી જરૂરી હોય છે. જો કોઈ વ્યક્તિ 1 વર્ષ પછી અરજી કરે તો તેને સાબિત કરવું પડે છે કે તેની પરિસ્થિતિમાં અસાધારણ ફેરફાર થયો છે અથવા અગાઉ અરજી ન કરી શકવાના યોગ્ય કારણો હતા. માત્ર સમય પસાર થઈ જવો પૂરતું કારણ માનવામાં આવતું નથી. તેથી જે વ્યક્તિ અમેરિકા આવ્યા પછી 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ અરજી કર્યા વિના રહે છે, તેના માટે હવે અસાયલમનો કેસ દાખલ કરવો વધુ મુશ્કેલ બની શકે છે. દરેક કેસની પોતાની અલગ હકીકતો હોય છે અને અંતિમ નિર્ણય ઇમિગ્રેશન કોર્ટ દ્વારા લેવામાં આવે છે. છેલ્લા 1 થી 1.5 મહિનામાં અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી ગુજરાતીઓની ધરપકડ અને ડિપોર્ટેશનના અનેક સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને જેમણે વિઝાની શરતોનું પાલન કર્યું નથી અથવા લાંબા સમયથી સ્ટેટસ વિના રહેતા હતા, એવા લોકો સામે કાર્યવાહી વધુ તેજ બની હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે અનેક પરિવારોમાં ચિંતા વધી છે. ઘણા લોકો હજારો ડોલરની ફી ચૂકવીને ઇમિગ્રેશન વકીલોનો સંપર્ક કરી રહ્યા છે, પરંતુ કાયદાકીય નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે માત્ર મોંઘા વકીલ રાખવાથી દરેક કેસમાં રાહત મળી જશે એવું માનવું યોગ્ય નથી. જો વ્યક્તિ સામે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન સાબિત થાય અથવા ફાઇનલ રિમૂવલ ઓર્ડર આવી ચૂક્યો હોય તો વિકલ્પો મર્યાદિત બની શકે છે. હા, યોગ્ય વકીલ કેસની હકીકતોના આધારે ઉપલબ્ધ કાનૂની ઉપાયો સમજાવી શકે છે, પરંતુ કોઈ પણ પરિણામની ખાતરી આપી શકતો નથી. આ ઘટનાની અસર હવે મુસાફરીના પેટર્ન પર પણ જોવા મળી રહી છે. ઘણા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ અથવા જેમનું સ્ટેટસ જોખમમાં છે, તેઓએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવાનું ટાળવાનું શરૂ કર્યું છે. તેઓ હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે બસ અથવા ખાનગી કારનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર ફ્લાઇટ છોડવાથી જોખમ સમાપ્ત થઈ જતું નથી. જો રસ્તા પર ટ્રાફિક સ્ટોપ દરમિયાન અન્ય કાયદાકીય મુદ્દો સામે આવે અથવા સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્સીઓ વચ્ચે માહિતી વહેંચાય તો ઇમિગ્રેશન કાર્યવાહી શરૂ થઈ શકે છે. એટલે મુસાફરીનું સાધન બદલવાથી કાયદાકીય જવાબદારી બદલાતી નથી. તાજેતરના સમયમાં અમેરિકાના કેટલાક રાજ્યોમાં સ્થાનિક પોલીસ અને ફેડરલ ઇમિગ્રેશન એજન્સીઓ વચ્ચે સહયોગ વધ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને જ્યાં ઇમિગ્રેશન અમલીકરણ માટે સ્થાનિક સ્તરે સહકાર આપવામાં આવે છે, ત્યાં ટ્રાફિક સ્ટોપ અથવા અન્ય કાયદાકીય તપાસ દરમિયાન ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાઓ પણ સામે આવી શકે છે. જો કે દરેક રાજ્યમાં નિયમો અને અમલીકરણની રીત એક સરખી નથી, તેથી કોઈ એક ઘટના પરથી દરેક રાજ્ય માટે સમાન નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. તેમ છતાં જે લોકો પહેલેથી જ કાયદાકીય મુશ્કેલીમાં છે, તેમણે પોતાના કેસને ગંભીરતાથી લેવાની જરૂર છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પાઠ એ છે કે અમેરિકા આવવું જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું છે અહીંયાના ઇમિગ્રેશન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું. સ્ટુડન્ટ વિઝા પર આવ્યા પછી કોલેજ છોડવી, ACVIS સ્ટેટસ જાળવી ન રાખવો, અનધિકૃત રીતે કામ કરવું અથવા લાંબા સમય સુધી કાયદેસર સ્ટેટસ વિના રહેવું ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે. ઘણા લોકો શરૂઆતમાં નાના નિયમ ભંગને ગંભીરતાથી લેતા નથી, પરંતુ વર્ષો પછી આવી જ બાબતો ડિપોર્ટેશન સુધી પહોંચાડી શકે છે. જો કોઈ વિદ્યાર્થીને અભ્યાસમાં મુશ્કેલી હોય, કોલેજ બદલવી હોય, કોર્સ છોડવો હોય અથવા અન્ય કોઈ કારણસર સ્ટેટસમાં ફેરફાર કરવાની જરૂર હોય તો સમયસર કોલેજના ડિઝાઇનેટેડ સ્કૂલ ઓફિશિયલ અને અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી ખૂબ જરૂરી છે. નિયમોનું પાલન કરીને યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવે તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ફિલહાલ શિકાગોમાં ધરપકડ કરાયેલા આ ગુજરાતી યુવકનો અંતિમ નિર્ણય ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ ઘટનાએ અમેરિકામાં રહેતા હજારો ભારતીયો માટે એક મહત્વપૂર્ણ સંદેશ જરૂર આપ્યો છે કે ઇમિગ્રેશન નિયમોને હળવાશથી લેવાનો સમય હવે રહ્યો નથી. જે લોકો પોતાના વિઝા સ્ટેટસ અથવા કાયદાકીય સ્થિતિ અંગે અસમંજસમાં છે, તેમણે અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે સત્તાવાર માહિતી અને યોગ્ય કાનૂની સલાહના આધારે આગળના નિર્ણયો લેવા જોઈએ. કારણ કે એક નાની બેદરકારી ભવિષ્યમાં જીવન બદલાવી શકે છે, જ્યારે સમયસર લેવામાં આવેલો યોગ્ય નિર્ણય મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ પણ બની શકે છે.